એ શું કામ માલિક છે? એનું કારણ છે કે એક કંપનીની અંદર હજારો લોકો કામ કરતા હોય, એનું ફળ કોણ ખાય? આ બધા બળિતરા આપણે કરીએ છીએ ને. મહેનત અમે કરી, શેઠ મોજ કરે. કારીગરો મહેનત કરે, શેઠ મોજ કરે. એ શેઠ હું કામ મોજ કરે છે? એ શેઠ હું કામ છે? એ માલિક હું કામ છે? મહેનત તમે કરો, છતાંય પણ સ્વીકારીએ ને આપણે કામે જઈએ. ખબર છે આપણે ડાયમંડ જે બનાવીએ એની અંદર આપણે 2 લાખ રૂપિયાનો નફો કરીને આપ્યો હોય, પણ આપણો પગાર ખાલી 30,000 રૂપિયા જોઈએ. આપણને ખબર છે, છતાં પણ આપણે એ શેઠને આપી દઈએ ને. એ શેઠ એટલા માટે છે કે એનામાં એક જબરજસ્ત ગુણ છે, જે માલિકનો અને જવાબદારીનો સૌથી મોટો ગુણ છે. એટલા માટે કંપની પાયમાલ થાય, નુકસાનીમાં જાય, બરાબર, તો આપણે ઘરે વ્યા જાય. એ શેઠ આખી જવાબદારી માથે ઉપાડી લે અને એ કંપનીને પાછી ઊભી કરવાનું સામર્થ્ય એ શેઠમાં છે, એટલે એ હકદાર છે. ભલા માણસ.